ડ્રાઈવર હતો, અત્યારે નથી. ખટારો ડ્રાઈવર તો ઓગણીમી કોમ કહેવાય ને. ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી પાય? આ સંતોની હાજરીમાં બેહવા મળ્યું છે, આ તમને નક્કી થાય છે કેવી રીતે થયું છે. અને તમને એવું લાગતું કે એટલું બધું હેલું છે, ત્યાં તમે આવીને બેહી જાઓ, તો પડખે આવીને બેહો તો જો લોહીના ધબકારા વધી જાય કે નહીં. એવી નાની એવી વાત નથી. ભજન સમજાય નહીં. ભજન સમજવા માટે બાપુ મહાપુરુષની જરૂર પડે, સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. આ કોઈ નિહાળમાં ન ભણાવી શકે. આપણા માતા પિતા છે ને, આપણા ગુરુ છે 100%, પણ એ જન્મ આપી શકે, ઉછેર કરી શકે, લાલન પાલન કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. એટલે જ મહાપુરુષોએ કીધું, બાપુ આ દીકરીઓ છે ને, બેનો દીકરીઓને ખાસ કહું, મહાપુરુષો એટલે જ કહે છે કે જનોની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. બાપુ અત્યારે જે દુનિયામાં બગાડ છે, બધાને ખબર છે, એમાં મારે શું વરાળું કાઢવું એટલું, બાકી બધાને ખબર નથી છે. બાકી કાંઈ એક માને બાપને જો રોટલો ન દઈ શકો તો જિંદગીમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું, ભલે મને કાંઈ ફરક નથી પડતો. માન બાપ જેવા કોઈ, હું તો ક્યાંય કોઈને કહેતો નથી આવા માંડવા ન ખાઓ, કથાયું બેહાડો, મંદિર બનાવો, શું બનાવીને કામ છે. એટલે જીવતા જાગતા ભગવાન છે, એને રોટલો દો ને 2 ટાઈમ. બાપુ જિંદગીમાં કોઈ દી દુઃખ જ ન આવે. મંદિરોમાં ઠેઠ તમે જુઓ તો ઠેઠ ક્યાંય સુધી અણકોટ પૂર્યા હોય. ઈશ્વર ખાતો નથી, ખાવાનું ચાલુ કરી દે ને, એક જલેબીનું ઘૂસડું અંદરથી ઉપાડે ને, તેથી અણકોટ બધા બંધ થઈ જવાના. ખાતા નથી એટલે અહીંયા પથારીઓ કરે છે. ઓલા ખાવું કરે એની પર નજર જ નથી કરતા. હમણાં બાપુએ વાત કરી હતી ને, આશીર્વાદ અને ખરાબ આ દેવાની વસ્તુ જ નથી. નીકળી જાય, દેવાઈ જાય. બાપુ મા બાપના આશીર્વાદ લેવા હોય ને તો એનું બાવડું પકડવું પડે, એને સારો રોટલો દેવો પડે, એની 2 વાત સાંભળવી પડે. અને મા બાપના આશીર્વાદ જ તમને સુખી કરે, બાકી કોઈ સુખી ન કરે. ભલા અમે તો અમારા પ્રોગ્રામમાં ગમ્યા જાય તો એમ જ કહે, તમે અમને ક્યાં સુધી બોલાવાના? આ ગઈ એકને બોલીએ કે ત્યાં સુધી, પછી તમે એને જ બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો, કોઈ નથી બોલાવાનું. તમે બધા અમારા સ્વાર્થ છે, બધા આખી દુનિયાનો મતલબ છે. બાકી અંતરથી જો કોઈ ચિંતા કરતી હોય તો તમારી જનેતા, તમારો બાપ, મારો દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, બાપુ આવું જો અંતરથી જેને ભાવ હોય ને, એ મા બાપ સિવાય કોઈ નથી. હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. એટલે જ મહાપુરુષો કહે છે, માન બાપને જાળવો. કોઈ સંત સાધુ હામા મળે, અમારા ગુરુ તો એવું કહેતા કે ભગવો વેખામો મળે ને જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો ને તો મરી જજો, મરી, કે તમને જીવવાનો અધિકાર જ નથી. તમે એક સાધુને જો સીતારામ ના બોલી શકો તો આ જિંદગીમાં જીવવાનો. સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, ગધાડા કરતા 2 જિંદગી. બાપુ શું મને તો એમ થાય ભલા મને સતયુગ કરતા બાપુ જીવન જીવવાનું ટાણું આવ્યું છે. અત્યારે જો જીવતા આવડે તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો નથી લાગતું. આપડા ગયડા થીગડા ઉપર થીગડા મારીને બાપુ જિંદગી કાઢી. લુગડા 2 ટાઈમ રોટલો હારો નથી ચડ્યો. કોઈ થીગડા વાળું પહેર્યું હોય મને દેખાડો તો, તોય હારા રોવે છે. અમારી પાસે કઈ નથી, કઈ નહીં, મરો, કઈ ન હોય તો શું જોવે છે. અત્યારે ભગવાને પહેરે એવું આપ્યું ને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જુઓ માથા વ્યાજ એવડા ફાંકા લઈને, ફાંકા હોય ને એવડા પહેરી નીકળ્યું. એટલે આવા તો એમ પહેરતા જ ખબર જ નહોતી કે આવો ટામ આવશે ને, કે એમ હાઈશો તો એમ ન પહેરતા. અત્યારે અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લે. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો બહેનોને ભાઈઓને ખાસ વિનંતી કરીને કહું છું, જો કે હું કોઈને શિખામણ દેવા નથી આવ્યો, હું તો મારા હાટું આવ્યો અને આ ભજન કરું છું ને મારા હાટું કરું છું. તમારા હાટું કરતોય નથી, પણ હું તો એક ભાર દઈને કહું. અને એમાં જો મારા હોય ને, મારા ક્ષત્રિય સમાજ હોય ને, તો એને તો બાપુ હું પાવરથી કહું છું કે વ્યસન હોય તો છોડી દેજો. વ્યસનમાં બાપુ જે પાયમાલી છે ને, એ તમારે કદાચ અહીં ભગવાનની દયા છે ને કંઈક આપ્યું છે ભગવાને, તમારે અહીં નહીં પાયમાલી હોય ને જોવી હોય તો હાલો આપણી દીકરીઓ કેવી દુઃખી થાય છે, જોવી હોય તો દેખાડું.
અરે ખાવા પીવાનું ક્યાં થોડું છે મારા રામ. અને એમાં જો ઓલી કોથળીઓ વાળું હોય ને તો એ તો બાપુ જળ મૂકજો, જલારામ બાપાને માનતા કરજો કે મારા બાપા મને મુકાય. એ જલારામ મુકાવશે, પણ એ તો બંધ જ કરજો, એનું તો નામ જ ન લેતા. નકર આપણા હું તો 18 વર્ષને કહું છું, આપણા એક સમાજને નથી કહેતો, પણ આપણા સમાજને બાપુ વહેલા પી પીને જો ઉપર હેંકેલો થયો તો આપણી બાયુ જાહે ક્યાં? આપણા છોકરા આપણા દીકરા દીકરીઓ જાહે ક્યાં? આપણા ઘરના બાપુ કોઈને ભીખે નહીં માગી શકે, મજૂરીએ નહીં કરી શકે, તો એને જીવવાનું કેમ? ઊંડા ઉતરીને વિચારજો બાપુ. હું શિખામણ હું તો હાથ જોડીને કહું છું, મને દીકરો નાનો સમજો તોય ભલે, નાનો ભાઈ સમજો તોય ભલે, અને દુશ્મન સમજો તોય ભલે. મારી વાત ને બાપુ ઘરે ગયા પછી રાતે હુતા હોય ને તો વિચાર કરજો, તમારા આત્માને પૂછજો. બાપુ કાંઈક પાયમાલ થઈ ગયા, 2 વીઘા જમીનો વહી ગઈ, એ વી ગયા બાપુ. એ દીકરીઓની દશા છે, જોવી હાલો મારી ભેગા, હું તમને દેખાડું. નથી ભીખ માગી શકતા, નથી મરી શકતા, નથી કઈ કરી શકતા. એટલા માટે કહું છું, હું સમજી શકું છું વ્યસન થઈ ગયું હોય તો છૂટે નહીં, પણ કઈક મહેનત કરજો. મારો નાથ બાપુ તમને છોડાવશે. મેં 25 વર્ષ ખટારો આંકો, હિન્દુસ્તાનના એકેય શેડા આપણા જોયા વગરના બાકી નથી. બાકી દેહમાં મારો દેહ અપડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીતો તેથી બાપુ કાળ જેવો એડવી નખાય. જિંદગી એવી જીવાય. મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું હું એક નહીં, મારા આખા કુટુંબમાં મારા દીકરા, મારા ભાઈઓ, મારા બાપુ, કોઈ વિચાર કરજો. અમને કોણ રોકે પીવો હોય તો? પણ નહીં, આપણી બજારે પીધેલો નીકળે નહીં બાપુ, એ વાત ખોટી. આપણી બજારે નહીં નીકળવાનું, નહીં નીકળવાનું. તમે જે કરતા હોય. મને તો એમ થાય કાજુ બદામ ખાવ ને ભલા માણા જીવે એવું આવ્યું છે. હું કામ ને ભૂંડી ભાત નું ખાવું જોઈએ? ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી નથી ખપતું. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી છે, નહીં ખપે. દારૂ બાવળિયા વેચે 2 લીટરના પીપડા ખપી જાય. બોલો, અરે વિનાશ થઈ ગયો, વિનાશ મારા રામ. ખાવા પીવાનું થોડું નથી. ચોખા ઘી આમ ગાયું બાંધો, દેશી ગાયું, આમ ગીરની ગાયો બાંધીને ચોખા ઘી ખાવ ને. દારૂ પીવો. હું તમને એક જ વાત કરું કે આજ આપણે એક દરબારનો દીકરો હોય, દારૂ પીને લથડિયા ખાતો ખાતો આવતો હોય, પગ આંટીએ ચડતા આવતા હોય, તો કાલની પેઢી આવશે ને, ઈ નહીં પૂછે કે આવડા રાજ કરતા હતા? હવે તો જે પેઢી આવશે ને, એજ્યુકેટેડ પેઢી આવશે, તમને પૂછશે આ રાજ કરતા હતા? બ્રાહ્મણ નો દીકરો હોય ને પીને હાલો આવતો હોય તો એમ કે આને શાસ્ત્ર લખ્યા હતા? હવે ની પેઢી આવશે ને, દિવાળી મૂકી દે મારા રામ. આ શાસ્ત્ર બાસ્ત્ર ગીતા રામાયણ કાંઈ હોય જ નહીં. આ લખી જ ન કે પોતાનું દેહ નો સંભાળી શકે, એ શું લખતા છે? દરબારનો દીકરો એ કે પોતે પોતાનું શરીર નો સંભાળી શકે, ઈ રજવાડા હાંકતા હતા, ઈ દુનિયાનું હેન્ડલિંગ કરતા હતા. શું તમે જવાબ દો? અરે બાપુ, ખુમારી સમાજની ખુમારી હોવી જોઈએ. હું કોણ છું? અમારા ગામમાં સુરેન્દ્રનગરમાં બનેલો દાખલો તમને કહું. મારે મકાનનું કામ હાલતું હતું અને હું એક ઇલેક્ટ્રિકની દુકાને લાઇટ ફિટિંગનો સામાન લેવા. આ બનેલી હકીકત, આ કોઈ જોક્સ બોક્સ નથી. ઇલેક્ટ્રિકનો સામાન લેવાનો હતો અને મને એ કારીગર હતો ને એને કીધું મને કે બાપુ આટલી સ્વિચ ને આટલો વાયર ને આટલું આ ફલાણું ઢુકડું ને આટલું ઘટે છે, તમે લઈ આવો ને. હું સુરેન્દ્રનગર આવ્યો બાઇક લઈને અને ઓલાને કીધું, મેં કહ્યું ભાઈ તું આટલી વસ્તુ આપ. એને મને વસ્તુ આપી. હવે વસ્તુ મેં થેલીમાં લઈ અને મોટરસાયકલ હારે હું બાંધતો હતો. એ બાંધી અને હું હાલતો થઈ ગયો. એને માગવાના ભૂલી ગયો, હું દેવાના ભૂલી ગયો પૈસા. હું વયો ગયો ને, હું 3 કિલોમીટર ગયો છું ને મને યાદ આવ્યું, મેં મારું હાડું પૈસા મેં નો આપ્યા ઓલાને. પણ કીધું કાંઈ વાંધો નહીં, કાલ પમદી આવીશ ને મેં આપી દઈશ. વાત વિસરી ગઈ. 15 દી વી ગયા, મહિનો વી ગયો, મને ભૂલાઈ જ ગયું, મગજમાંથી જતું. એના તો ખબર જ નહોતી. પછી કંઈક માલ, મકાનનું કામ હાવ પૂરું થવા આવ્યું ને, એમાં કંઈક થોડોક માલ ઘટતો હતો ને મને કીધું, મને કે બાપુ આટલું 2-4 સ્વિચો ઘટે છે, તમે લઈ આવો ને. અને લેવા ગયો એ દુકાને, ત્યાં મને લાઇટ થઈ. મેં કીધું તેદી વસ્તુ લેવા આવ્યો, તેદી હારી રહી ગઈ હતી અને મને યાદ આવ્યું. એટલે મેં કીધું શેઠ, એક દી હું તમારી અહીંયા વસ્તુ લઈ ગયો ત્યાં, મેં કીધું પૈસા કીધું કંઈક તમને દેવાના બાકી રહી ગયા. તો મને કે મને કાંઈ યાદ નથી.
મને કેટલા બિલ કેટલું છે મને યાદ નથી, પણ નથી આપ્યા યાદ છે. તો કે તમને યાદ હોય તો ભલે ભાઈ, મને કઈ યાદ નથી. એટલે મેં એને 500 રૂપિયા આપ્યા. મેં કીધું કંઈક 300 350 આસપાસ એવું કંઈક હતું, પણ આલ્યો રાખો 500 રૂપિયા. પછી મારે બીજો જે સામાન લેવાનો તે લઈ અને હું મારા મોટરસાઇકલે ગયો ને, તો એક શેઠ અને એક બીજો ભાઈ બેઠો. એટલે એલો બીજો ભાઈ હતો ને, એને કીધું કે લગભગ દરબાર હોવા જોઈએ. એટલે ઓલો બેઠો તો કે કેમ? કે આ લગભગ આવું દરબારું કરે, બાકી બીજા તો બૂસ જ મારે છે. અને એને પૂછવા માટે બાપુ પાકું કરવા માટે વ્યક્તિ આવ્યો મારી પાસે. હું મોટરસાઇકલ ઉભો હતો, અહીંયા આવ્યો. કે બાપુ જય માતાજી. મેં જય માતાજી. કયા ગામ તમે રહો છો? મેં કીધું અહીં બાજુમાં ખમિયાણા. મને કે બાપુ તમે કેવા છો? હું દરબાર છું. તો મને કે સાચું? મેં શું? મને કે અમારે શેઠ એમ કહેતા હતા કે લગભગ દરબાર લાગે છે. મેં કીધું હા હું દરબાર છું. જો મિત્રો એક વાત ઉપર ધ્યાન આપજો, હજી એ બાપુ છે ને 18 વર્ણ હજી તમને મને માને છે. હજી જો પાછા વળી જાવ તો હજી એ ખબર છે કે દરબાર કોઈથી ખોટું ન કરે, અને ખોટું કરવાનું કેટલાય ચાલુ કરી દીધું. એટલે કહું પાછા વળી જજો. હજી દુનિયા આપણને માનવા રાજી છે, દુનિયા હજી માને છે. એક આપણું છોકરું આવડું છોકરું હોય ને 60 વર્ષનો બાપુ બીજા સમાજનો ડો હોય ને, તો બાપુ એમ કે અમારા બાપુના ભાણું પાસે અમારા દીકરા, અમારા બાપુના દીકરા છે. આવડા છોકરાને તુકારો નથી દેતા. તો શું આપણે કોથળા નાખી આવી છીએ? એ આપણને રહેતા આવડે ને તો બાપુ જગત તો આપણને સમજી શકે છે, પણ આપણે ઊંધા ઠેકડા મારીએ છીએ, તેમાં આ દેકારા થાય છે. જગત માને છે. અને હું તો એમ કહું કે હું મારા સમાજની વાત કરું, હું તો આમ ખુમારી ન હોય ભલામણા ક્ષત્રિય સમાજ ટોચનો સમાજમાં મારા નાથે આપણો અવતાર આપ્યો છે. શું આપણે માપું ખામી હતી? પણ એ જે બાપુ વ્યસનમાં એ જે દી ઉઠાડ્યો છે અમુક જગ્યાએ, હું તો હાથ જોડીને કહું છું, બાકી પીવો તો તમારા પૈસા છે ને મરી જાઓ તો તમે, સુધરી જાઓ તો તમે, મને કાંઈ નફો નુકસાન છે નહીં. પણ અમુકની બાપુ બરબાદી મેં એવી જોઈ છે ને, એટલે હું કહું છું. બાકી મારે કોઈ અહીં લેવા દેવા કાંઈ, અહીં હું પહેલી વાર આવ્યો છું, બીજી વખત મારો નાથ કદાચ લાવે કે ન લાવે મને શું ખબર ને કદાચ તમે બંધ કરી દો ને ફાયદો થાય ને 5 રૂપિયાનો ફાયદો થાય, તમે થોડા મારા ઘરે દેવા આવવાના, એવું કાંઈ છે નહીં. બાકી મારું તો એટલું કહેવાનું છે કે સમજી જાવ સારી વાત, બાકી પૂરું થઈ જાય એ વાત એ પાકી. જલારામ બાપાનો સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ, આવા સંતોની હાજરી છે. એકાદ બાણી આપણે એકાદ ભજન કરી પછી તમારી જેવી મોજ હશે એવી આનંદ કરાવશું. કારણ કે મેં હમણાં કીધું એમ, પેટી આવે ને હાજે હાથમાં ત્યાં બધું ચાર્જિંગ થઈ જાય. બાકી ભાઈ હમણાં અહીંથી હાલતા થશું ને તો એ ગાડીમાં ઓલું કૂતરું વાંય પડ્યું એમ પડી આવીશું. પણ અમને કંઈક અમારા ગુરુને અમારા માતા પિતાની કૃપાથી કંઈક મળ્યું છે ને, તો અમને દુનિયાના છેડે બોલાવે છે. હું એમ કહું છું કે એવું કંઈક જીવન જીવો કે જગત તમને યાદ કરે, મર્યા પછી યાદ કરે. આ જલા બાપા આપણે જ્યાં ભાર્યા કોઈ શું કામ યાદ કરવા પડે? એના માતા પિતાએ કંઈક સંસ્કાર તો આપ્યા જ છે ને, કે આ દુનિયામાં બાપુ રોટલો દેવાનું હુજાડ્યું છે, કેવું મા બાપે કમાણી કરી છે. અત્યારે ભગવાને આપ્યું છે, આપવામાં બાકી નથી રાખી, માગણા આવે તમે ડેલી વાડી કરે. હવે આપણું ઘર ફાડીને લઈ જવાનું હોય. ગામડામાં તો કઈ સિટીમાં તો ઓલા બંગલા, હે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, આગળ જા આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય ખબર જ નથી ભૂખ ની ભલામણા. એને નહીં તો દવાખાને દેવા જવું પડશે. તમે જો રોગ નથી હાલી મળ્યા, કરોડપતિના દીકરા હોય તો 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું જ મર્યો. શું કરવા પૈસા ના કઈ છે જ નહીં ભલામણ. હળવા ફૂલ થઈને જો મજા આવે જીવવાની. શરીરની જે કૃપા છે આપણા ગઢાય છે ને બાપુ, આધાર જે વિજ્ઞાન છે ને, વિજ્ઞાનને માનવું પડે. આપણે વિજ્ઞાન હારે છીએ એટલે ક્યાં જવું ને? કા વિજ્ઞાને જે રોગ ગાલ્યા છે ને, હું તો જાહેરમાં કહું છું કે આ વિજ્ઞાને જ બાપુ દી ઉઠાડ્યો. આ પંખા, લાઈટો, જે કઈ ફ્રીજ ને આ જે કઈ ટીવી બીવી મોબાઈલ જે કઈ હોય બધું આ હું વિરોધ કરું તોય હું રાખું છું. લ્યો શું કરવું? હારે સી ક્યાં જવું? બાકી આ નુકસાન એને જ કર્યું છે ને. કે આપણે ખેતી કરતા હોય ખબર હોય, આપણે ખેતીમાં આપણા બાપા બળદિયા વાવણી કરતા હોય અને બપોરે બળદિયાને પાણી પાય તો એ આમ તલાવડું ભર્યું હોય, એમાં બળદિયા પીતા હોય ને આપણા બાપા પીતા હોય. બાપુ કોઈ દી રોગ થયો?
આ તાનું વિજ્ઞાન કે ફિલ્ટરનું પીવો ને ફ્રીજનું પીવો ને બાટલાનું પીવો ને પૂંછડાનું પીવો પીવો મરો. કાંઈ વિજ્ઞાન હતું જ નહીં. કોઈ બાપુ બધા કદાચ કચરો હોય તો આપણી બેનું દીકરીઓ ગળનું મૂકીને ગળણુંથી ગળી નાખે. બાકી કોઈ ફિલ્ટર નહોતું. ખાડમાંથી ભેંસું માણા બધું ભેગું જ પીતું. કાંઈ રોગ થયા હોય મને કયો. આવળ બાવળના બાપુ દાંતણ કરતા હતા, ઠેઠ સુધી સણ્યા શેરડી કકડાવતા. અત્યારે કે કોલગેટ વાપરો, શિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. વિજ્ઞાન તો બાપુ દીવ. આ લાઈટ આંખું આવતી હતી, આમાં આવી હોય ને ખબર હોય, નો આવતી નો આવી હોય નો ખબર હોય. આંખું આવતી હતી, કેવી આવતી હતી. અને આંખું આવી ને ત્યાં સુધી બાપુ નંબરે નો આવ્યા ને મોતી નો આવ્યા ને કઈ નો આવ્યો. આ હેલોજનો હજી કે 5 બીજી લગાડો, હજી બીજી 10 અંધારું પડે છે, લગાડો જાઓ મોતૈયા ઉતરાવા. અહીંયા લેન લાગી. બોલો વિજ્ઞાન ખોટું છે એવું મારે કાંઈ ફેર નથી પડતો, પણ આ બધું આવ્યા ને પછી જ બાપુ આ રોગ આવ્યા. એક દૂધ હોય, આપણું દૂધ હોય, એ દૂધનો ટાઈમ થાય ને એટલે દૂધ બગડી જાય ને, એ બગડી જાય ને બગડી જ જવા દેવાય. આ ફ્રીજ આવ્યું એ કે આ દૂધને બકાલું બગડવા ન દે. હવે એની ડેટ વહી જાય પછી તમે એમાં રાખો, ભલે તમને લાગે કમ્પ્લીટ જ, પણ એને શું હોય ને, એને કર્યું શું હોય છે બગડવા નહીં દીધું હોય. કુદરતે જે બનાવ્યું, પ્રકૃતિના નિયમ પ્રમાણે જે બન્યું હોય ને એના સમય પ્રમાણે એને બગડી જ જવું પડે. ને બગડી જાય તો જ સારું લાગે. બાકી બાપુ વિજ્ઞાન તો દી ઉઠાડી દીધું. એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. હમણાં નથી કહેતા ઓલા અમે તો ઓલો ગાડી એમાં છે કે રસ્તો જડે એવું ન હોય ને પછી ઓલું શું કહેવાય, લોકેશન નાખ્યું હોય ને મોબાઈલ કે આગળ જઈને ડાબી બાજુ વળજો, વળી પછી કે જમણી બાજુ વળજો. હું તો એકલો અમે ગાડી બેઠ વાત કરી, મારા દીકરું 4 આંગળનું એક પાવડે ફાઇટ જેવડું છે, આનું માને છે ને બાપાનું નથી માનતા. બોલો તો. અને મેં કીધું બેટા મારે માનવું જ પડે, જો ન માને જાય માં ખાઈડમાં, ચા જાય ન માને. તમે જુઓ તો ખરા, એ કાંઈ વાતમાં નથી. આવડું એક રમકડું એમ કે આગળ જઈને વળી જા એટલે વળી જ જાય. એટલે બાપા એમ કે બેટા દારૂના ધંધા ન કરાય દે, તને શું ખબર પડે. એટલે બોલો જેને જન્મ આપ્યો હોશિયાર કર્યો એને કહે છે કે તને શું ખબર પડે. આવડો મોબાઈલ હોય ને એમાં કેમ કરે, અને એને કેમ ન કરે, ટાંટિયા વગરના થઈ જાય કે નહીં. નથી લાગતું કે આ ફાઇટ જેવડું છે એનું કીધું ન કરો તો પગ વગરના થઈ જાઓ. જીવતા જાગતા મા બાપને તમે કીધું ન કરો તો નથી લાગતું કે આપણે કોઈક દી ગાડી આપણી ખાઈડમાં જાય છે એવું નથી લાગતું. નોંધ કરજો, મારી વાતની નોંધ કરજો. અત્યાર સુધી જે બન્યું હોય બાકી હોય તો સાચવી લેજો, નગર ફોટા અગરબત્તીઓ કરી કઈ નહીં વળે. ઘણા એમ કે અમે રોજ રોટલા ધરાવીને પછી ખાવીએ છીએ. હવે આવા ખવરાયા હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા રાખીને માર્યા છે ને હવે શું દેખાડવાના હોય. નથી શમશાન યાત્રા નીકળે ને ટેકા દેવા જાય. હાલો હાલો ફલાણા ભાઈ ગુજરી જાય, શમશાન જાય છે ટેકો દે ટેકો. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય ભલામણ. બધા દેખાવ છે દુનિયાના. અરે હોય તો મારા રામ જાળવી લ્યો. હું તો એમ કહું પાડોશીના બાપ કોઈક ડોહા હોય ને એના છોકરા નો હાસવતા હોય તો એના તમે હાસો તો બાપુ એના આશીર્વાદે કામ કરી જાય. પણ આ હુજે નહીં. શું કામ? વંટોળિયો જેવો વાયો છે એટલે નથી હોતું. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં, ભજનમાં, સત્સંગમાં બધી વાત કરે છે. અને એમાં બાપુ છે ને બાપુ વાત પડી હોય, પ્રાણ પીડ્યા હોય, એમનામાં કોઈ દી બને નહીં. ભજન છે ને એની આખી છે ને આખી લાઈન જ જુદી છે. પણ ભજન પ્રત્યેનો પ્રેમ હોય. બાપુએ કીધું ને હમણાં એ સંન્યાસ લીધો શું કામ લેવો પડે. ગોપીચંદ ને ભરતરીનો ઇતિહાસ આપણે જોવો તો 7 પેટીઓ ખાય તો ન ખૂટે. સંન્યાસ શું કામ લેવો પડે? બાવા શું કામ બનવું પડે? પણ એ સાધુ નો બનાવો તો બાપુ આ દુનિયા એને ઓળખતી ન હોત. આપણી પેઢીઓ કેટલી હોય છે કોઈ ઓળખે? આપણે ઓળખતા હોય કદાચ. અને આ તો 18 વણ આખા દુનિયામાં, આખા વિશ્વમાં બાપુ આખી દુનિયા ઓળખે. જિંદગી એવી જીવાય. એટલે મહાપુરુષો કે છે આ જે મહાપુરુષોને નામ મળ્યા છે ને એમ નામ નથી મળ્યા. એટલે વાણીમાં એવું કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો હાવ હાદું થઈ ગયું. હાલો 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 હા બસ કેમ આવું કેમ નથી રહેતું? આખું બાજુ કેમ થઈ જાય ખબર પડતી.
હાલો હાલો હા બસ આમ નામ રહેવા દે. તમે અહીંયા ઊભા જો આગળ થતું હોય તો એક બાજુ જાઓ, તમારો તાપ થાય. ચાલો ન કઈ કરતા જેવી રીતે આ બસ આદર છે એમને રહેવા દે. એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સોરાય ઉજાગરા હોય પછી આવું સાઉન્ડ ભટકાય તમારે તમને શું દેવું? અને સાઉન્ડ એક જ હોય ને બીજા નગર નો કે કઈ તારું સાઉન્ડ એક જ લઈ લે. આથી જે હોય હું અહીં કહું શું કરું. સંતપણા અમને બોલવા નથી દેતું. આમાં શું બોલવું? નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તણતા. ભરી બજારે કોઈ વેચાણા તેલકડામાં તણતા, તેલકડામાં તણતા, તેલકડામાં. કાયા કા બીજને ત્રાજવે તોડી એ દિશા થોડાય માળે ગળતા. સંતપણા રે ભાઈ નથી મફતમાં. પ્યારા પુત્ર નાઈ માથા કાંડી ભોગ સાધુ ને ડરતા, ભોગ સાધુ ને ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં. બાપુ જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓ રાખી છે. થોડુંક બેકિંગ થાય ને તો બેકિંગ કંઈક કરો તો સારી વાત. ધીમું ભલે રે પણ એનું બેકિંગ કંઈક આમ અવાજ ફેલાવો જોઈએ. મને આ પાસો આવે. જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. અને જેટલા જેટલા સફળ પુરુષો છે
એમાં એક એક ભગવતીનો હાથ છે, એક એક દીકરીનો હાથ છે. નકર બાપુ આ દુનિયા તમે નુઆય મોટી મોટી કરતા પણ ઘરે જો બૈરું કપાતર હોય ને તો ઉકારો ન કરીએ. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ઓળખત નહીં. સગાળ શાને ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. આ જલારામ બાપા ને બાપુ વીરબાઈ નો હોત તો ઓળખત નહીં. અમરમાં નો હોત તો બાપુ દેવીદાસ બાપુ નો ઓળખત નહીં. એક એક સફળ પુરુષ ને વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો. ત્રણે પખા મોળા હોય ગિરનાર માં વ્યુ જવાય. જીવવાની મજા ન આવે. હગામાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, ભાઈબંધમાં ઠેકાણા ન હોય. જીવવું કેમ? તમે આ અમને હાથની હથેળીમાં રાખો, અહીંયા આવો દરબાર, આમ આવો આમ આવો, અને તમે ઇનકો આવ્યો અને પછી અમે એમ કે હલો હલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણે છું લોટા મંડે ઉડવા ચીનપા જવું મારે. અરે અડધું અંગ ઈને નો કહેવાય મારા રામ. ઘરની આબરૂ ને બાપુ ડાઘ નો લાગે ને. વાયલી બજારેથી ગમે ની પાસેથી ભીખ માગીને વસ્તુ લઈ આવીને બાપુ ટાણું હાસવી દે, એને અડધું અંગ કહેવાય. ઘરની આબરૂ જો વધારી હોય ને તો સારું માણા હોય તો વધે. આપણે મુશીએ વળ દીધે નો વધે. બૈરું સારું હોવું જોઈએ, એને ખબર હોવી જોઈએ કે લાવવું છે એમને ને. હું શું કામ રોટલો ખવડાવવામાં મોડી રહું, અને રોટલો જ મોટો, બાકી વાતમાં કાંઈ છે નહીં. ખવડાય કોઈથી કોઈનું ખૂટ્યું એવું બન્યું જ નથી. આવા સાધુડા બાપુ આમ તમે સૌરાષ્ટ્રમાં આંટો માર્યો હોય, તમે જુઓ 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય. હરિહર ની આકલવું પડે છે. હજારો માણા 100 જણા આવે ને 1000 આવે. 99 2 લક્ઝરીઓ આવે. લ્યો વાડ વગરનું ખેતર, તોય કોઈ ન કીધું કે અમને ખાવા ન મળે. કયું ભજન છે આ? અરે મારા રામ, મહેનત કરવી પડે. એમ નામ કોઈ દી નામ ના નો થાય. એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને, હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ઉજળું થવામાં જ મહેનત કરવી પડે. ખરાબ તો એમ નામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ માલપા કચરો નાખતા જોઈ? ચાથી આવે કચરો? આવે ક્યાંથી? કચરો તો આવવાનો જ. એટલે જ મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય, કોઈ બાપો નહીં કાઢે. અરે એક આ તમારું અને મારું હરિના બંધારણથી એક શિવલિંગ જેવું બાપુ આ દેહ આપ્યો છે. હું તો એમ કહું, શિવલિંગ હોય, આપણે શિવનું મંદિર હોય, એ શિવલિંગ લાયા હોય, આપણે બનાવ્યું હોય, આપણે મંદિર આપણે બનાવ્યું હોય, પ્રતિષ્ઠા આપણે કરી હોય, પછી આપણે ભગવાન કે એની માટે આપણે જળનો અભિષેક કરી, દૂધનો કરી, બીલીપત્ર ચડાવી. કોઈ 135 વાળો માવો ચડાવ્યો? આ કોઈ દારૂની કોથળી ચડાવી કે ઇંગ્લિશની બોટલ ચડાવી છે? કીધું કોઈ? એટલે પણ આપણે બનાવ્યું છે તોય તમને શું કામ બીક લાગે છે કે અંદરનો અવાજ થાય અંદર કે ઈશ્વરનું પ્રતીક છે? ઈશ્વર હોય કે ન હોય ખબર નથી મને, પણ કહેવાનો મારો મિનિંગ આપણે અંદરથી નક્કી કર્યું કે આ ભોળાનાથને આપણે બેહાર્યો છે. તમારો હાથમાં સ્વીકારે ને કે ઈશ્વર છે, તો એ આપણે બનાવેલો છે. આપણી યાર વાત નથી કરતો, આપણી યાર બોલતો નથી, તોય આપણને એમ થાય છે કે આ ઈશ્વર છે, આની ઉપર આવી વસ્તુ ન ચડાવાય. તો આ જીવતું જાગતું મારા બાપે શિવલિંગ આપ્યું છે, તો આની માથે આપણે શીનો અભિષેક કરી છીએ? તો આપણે જોવું જોઈએ ને. આ અભિષેક આપણે શેનો કરી છીએ? આ નથી જીવતું જાગતું શિવલિંગ નથી દેખાતું? બોલું તો આપણે બનાવેલું તોય બીવે છે. બોલો, સત્ય છે, એમાં કોઈ બીતું નથી. મહેનત વગર બાપુ જિંદગીમાં નામ ના ન મળે. આ જલા બાપા, તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક એની ઝૂંપડી આવે, સાધુનો વેશ, અને દાળ રોટલી બનાવી પંગતમાં બાપુ સાધુ બેહી જાય, અને જે કઈ દાળ રોટલી હતા એ પીરસી દીધા. વીરબાઈ અને જલારામ બાપા એ બધા અભ્યાગત ને પીરસી, અને જલા બાપા કહે છે કે બાપા કરો હરિહર. એમાં એક સાધુ જમતો નથી. જલા બાપાને એમ કે ઓછું સાંભળતા છે. ગયા અહીંયા એ કે બાપુ હરિહર કરો. એ કે હરિહર કરું, પણ મને તો કઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. કે
જલા બાપા કે બાપુ ઈ તમારી વાત બરોબર છે, પણ આશ્રમની માલિકો હોય ઈ માગજો, બાકી તમે બહારનું માગો હોય તો હું કેવી રીતે લાવી શકું? કે આશ્રમમાં છે કે તો મળી જાય છે બાપુ, જમી લ્યો. ઈ કે મને વચન આપ, ઈ કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કયો જલિયાણ તારું માથું જોવાનું, જો બીજી મિનિટ થવા દો તો મારી માનું ધાવણ લાજે. બાપુ વચન ફચન ન હોય, જમી લ્યો, આશ્રમમાં હોય તો મળી જાય. ઈ જેમાં પેટ પૂજાની લાઈન થઈ ને આમ સાધુની, એમાં ઈ સાધુ આવે અને બે હાથ જોડીને અખિલ, અરે મારા રામ, અખિલ બ્રહ્માંડના માલિક ને તમારું ભજન હોય તો ભિખારી થઈને ઉભો રહે તમારી સામે. જલા બાપાની સામે 14 બ્રહ્માંડનો અધિપતિ આમ હાથ કરીને ઉભો રહ્યો. શું કામ? દક્ષિણા લેવા ઉભો થયો. ખવરાવો મારા રામ, ઉપર હાથ રહેશે, લેવા વાળાનો જ હેઠે રહેશે. ઉપર હાથ રાખવો હોય તો દેવું પડે, કોકનું આંસકી લીધે ઉપર હાથ ન રહે. જલા બાપા પગે લાગીને કે બોલો બાપુ શું જોવે છે? ભગવાન વિચાર કરે છે કે બૈરું માગવું, પણ કેમ માગવું? જો કે તમારા કોઈના ઘરે આવે તો કઈ અખતરો ન કરતા, તો આનંદ કરાવું છું. હા, પાછા વળી કે ઓલા બાપુએ કીધું છે પાણી સડી જાય ને કોકનું ઘર ભાંગે ને વળી મને ગાળ્યું દેખો. એટલે આ એ કઈ કરવાનું નથી. આપણે અત્યારે કળિયુગમાં કેવલ નામ આધાર ગુરુ મહારાજ શબ્દ આપ્યો ને એનું ભજન કરવાનું છે, બૈરા બૈરા આપવાનું નથી. જલા બાપા કહે છે બોલો બાપુ શું જોવે છે? માંડ માંડ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બોલી ગયો કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી, મારું બાવડું પકડે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને. કેવડી મોટી વાત કહેવાય ભલા મને. આપણી તાકાત છે ને ભલા મને, એક આપણે જો રોટલો ન આપીએ કે બૈરા શું દેવાના? કેવડી મોટી વાત કહેવાય. જલા બાબા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે? જલા બાપાએ કીધું બાપુ ઘડીક બેહો. હાય નો કીધી, નાય નો કીધી. એ વીરબાઈ બાપુ રસોડામાં રોટલા કરે અને અહીંયા જઈને કીધું સાંભળ્યું? એ લોટ વાળા હાથે જોગમાયા બહાર આવ્યો અને જલા બાપા કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે, કે દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે પણ જે માગે આપણે રાખીને શું કામ છે? જો બાપુ આને અડધું અંગ કહેવાય. જલા બાબાની આંખોમાં બાપુ પાણી આવી ગયું. મારે કેમ કેવું આ જોગમાયા ને તને માગે છે, તને જવાનું છે. ઈ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ વિચાર કરતી હોય ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો અને ઈ આજ જો બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી. કેવી માં હશે મારા. જલા બાપા બાવડું પકડી અને ઈ સાધુ પાસે આવે અને કીધું બાપુ બૈરું જોવે છે? કે હા. ઈ આમ બાવડું પકડાયું તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. ઈ આપા ગીગા હતા અને રાતે બાપુ સતાધારમાં આરતી નગારા ટોકરા એની હાથે મંડ્યા વાગવા. બધા જાગી ગયા. બાપુ આ શું કૌતુક થયું? અને ગીગા આપા બાપુ આમ વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે. બધા પૂછે કે બાપુ આ બન્યું શું? ઈ કે કાંઈ છે નહીં, કે હોઈ જાવ, પણ કે કોક બાપુ કાંઈક તો કયો. ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત થઈ ગઈ પૂરી. એમ ટાણું આવે ને બાપુ કાંઈક કરી લે. મરી તો બધાને જાવ. જલા બાપા વિયાઈ ગયા પણ તો ગાણા ગાવા પડે. આપણે વ્યાજ જો વાય કોઈ યાદ ન કરે તો શું જીવા કે ન જીવા, શું ફેર પડે? આ મેં હમણાં ઘણા એવા જાનવરને માણા યાદ કરે છે. અરે હું તો એમ કહું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું નથી ઓળખતું, તમને દુનિયા શું ઓળખે ભલા માણા? કે આપણે આવી જાય આપણું કૂતરું આપણને ઓળખે નહીં. મારો ધણી આવ્યો, મારો ધણી આ ખંભા સુધી ઊભું ન થાય. પછી એ બજારો આમ આંખ ખુશી કરીને જોઈ કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો. પ્રેમની જરૂર છે એને, પ્રેમની. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ કોને કયો છો? કોકના ઘરમાં ફડકા કરવા એને પ્રેમ ન કહેવાય. એમાં તો વિનાશ થઈ જાય પેઢીનો. ઈ વેમ છે, પ્રેમ નથી. પેઢી જો બાપુ હારી, હું તો બેનું દીકરીઓને ખાસ કહું,
કે ભગવાને હારો દીકરો દેજે, હારો શું અહીંયા ગોદામ છે એમ દીકરો હારો મળે? હું તો બેનું ને ભાર દઈને કહું, મારી વાત કડવી લાગે તો મારે કઈ ફેર પડતો નથી, મારું કઈ પ્રોગ્રામ ઉપર હાલે એવું કઈ છે નહીં. મને ભગવાને હું હાસવી નોકું ને એટલું આપ્યું હોય. તમે કોઈક દીક આપણા મહેમાન થાજો, સુરેન્દ્રનગરની બાજુમાં ખમિયાણા ગામ છે નાનું એવું. હા, મારી પાસે જમીન જાગીર, ગાયો ભેંસું, ઘોડા, વાહન, મકાન, દીકરા દીકરાની વહુ બધું કાંઈ ઘટતું જ નથી. બાપુ હિલોળા કરું છું. કોઈક દીક આવો, હું એક નહીં, અરે હું ઘરે હોય ને તમને ચા પાણી રોટલા પાવું એમ નહીં, આપણે ન હોય તેથી હાજરી આપજો. આપણે તમે હું ન હોય તેથી મહેમાન થાજો ને જો રોટલા ચા પાણી વગર જો તમને જવા દેતો તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. હું તમે મને હાચ્યું હોય ને તમે મારે અહીંયા આવો ને હું તમને ચા પાઉં રોટલા ખવડાવી કઈ બહુ મોટી વાત ન કહેવાય. તમારી હાજરી ન હોય ને તમારા નામથી ને બાપુ ત્યાં તમે જાઓ અને મારા છોકરા જો રોટલા ખાવા ખવડાયા વગર નીકળે તો શું મારે મોટી મોટી કરવી ભલામણ. હું એટલે કહું છું ઘરમાં બાપુ આપણે પહેલ પાડવા પડે, આપણા સંતાનને, આપણા બૈરાને, આપણા દીકરાની વહુને કે લાવવું છે અમારે. પણ કોઈ અમારું નામ લઈને આવે ને ચા વગર કે રોટલા વગર જાય તો બાપુ જિંદગીમાં આંટો થયો સમજી લેજો. ખવરાય પીવરાય આની માં ગરાશિયાનો દીકરો જો રાંક આવેડા કરે તો મને એમ થાય કે અવતાર ધૂળ કહેવાય ગરાશિયાનો. અત્યારે તો આપ્યું છે નહોતું તેથી બાપુ ગરાશિયાના છોકરા ભૂખ્યા રહીને બીજાને આપતા હતા કે આપણો ધર્મ છે. બીજા ગરાશિયાની આશા કરીને આવે, બીજાની આશા કરીને ન કોઈ જાય કે બાપુનું ઘર છે ને હાલો ને એક 2 મણ દાણા લઈ આવીએ. તેથી હતું કે નહોતું તોય બાપુ એને આપતા હતા. અત્યારે તો મૂક્યાનો કોઈ મારે ગઈ નથી. અત્યારે નો દે તો ભાગ ન કહેવાય. અત્યારે બીજા આપે છે, બીજા કે દેવું પડે. આપણને ભગવાને આપ્યું છે ને બિચારા રખડે છે, ભિખારી છે, બીજાને આપતા આવડ્યું છે ને આપણે બંધ થઈ ગયા. ખુમારી જોવે ખુમારી. મારા અને ખવરાય મેં કીધું એમ કોઈ દી જિંદગીમાં ન ખૂટે, કોઈ દી વિચારતા જ નહીં. અરે અમારા મોટા બાપુ એમ કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે ને મહેમાન ઘટે જ નહીં. મારું 14 માણસનું કુટુંબ છે. મારું, હું તમને એક નાની વાત કીધું, મારું 14 માણસનું કુટુંબ છે. એમાં 80 થી 60 થી 70 મણ દાણા જોવે ને, મારા ઘરે 12 મહિને 300 મણ દાણા જોવે છે. તમને જે લાગતું હોય. હું કે આ મારો સોપડો તમને વંચાવા નથી આવ્યો. હું એમ કહું છું કે માણા બની જાવ ને કોકને કંઈક આપો. ન હોય તો શું સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોય, શું દેવાના હતા? એની વાત નથી. આલા બાપુના દરબારમાં આ જ વાત થઈ હતી. કારભારીએ કીધું કે બાપુ રાતના ખર્ચા પૂરા નથી પડતા, બધું બંધ કરી દો, આ તો મફતનું ખાવાનું હોય, અહીંયા બધા ધોળ્યા આવે. એ કે હાલવા દે થોડાક હાલે કે પણ આ તિજોરીના તળિયા મીંડા દેખાવા, આ તો દુનિયા હાલી નીકળેલી છે, ગોળ હોય અહીંયા માયકું આવે, બંધ કરો ને આ બધું. એ કે બાપુ વિચાર કરવા હમણાં કે આ મારો દીકરો, કારણ કે આ બીજા એટલું પીધું છે. એ કે આ શું માનતો હોય છે? હાંજ પડીને ગોળનું ઢેફું મગાવ્યું, વંચળો ઢાંકેલો, કારભારીને બોલાવ્યા. કારભારીને કે તમે દીએ કંઈક મને સલાહ આપતા હતા ને? એ કે તો બાબુ હું કહેતો હતો કે ખર્ચા રાતના પુરાણ પડતા બધું બંધ. એ કે ને એ તો બરોબર, પણ કંઈક તમે બીજું કંઈક કીધું હતું. એ તો કે મેં એમ કીધું હતું કે દી હોય એટલે ગોળ હોય ને માયખું આવે એટલે આપણને ભગવાને આપ્યું છે એટલે તેમાં બધા હાલ્યા આવે છે. એ ગોળ હોય માયખું આવે એમ કીધું ને, આ મંચળો કાઢ્યો ને ગોળ ને ઉઘાડો કર્યો. એ કે ગોળ તો આ પડ્યો, માયખું જ નથી. એ કે બાપુ એ તો દી હોય તો આવે. તે ગાંડા આપણો દી છે તે ખવડાવી ને કે આપણે સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોત તો શું ખવડાવવાના હતા? અરે પડે પોતાના પૂછલે દે બીજાને ખાણ પર ગંધીલો કેવડો બદલી વાળા ભાણ. બાપુ ઈશ્વરે તમને મોટા બનાવ્યા છે. આ તમે આપણે એમ કે નથી કઈ ખવડાવી દેવું, નથી કોઈને દેવું, તો શું તમે અહીંયાથી લાવ્યા છો? આ તમારો એની ઉપર લેબલ માર્યું છે. તમારા ઘરમાં દાણા હોય કે મકાન હોય કે ઘર હોય કે જે કઈ હોય એનીમાં તમારું લેબલ છે, તમે અહીંયાથી લાવ્યા છો? બધું બાપુ કોઈનું છે જ નહીં, બધું એમ જ હાલે છે. હું એવું નથી કહેતો કે આ બધું દાનમાં દઈ દો ને કોઈને વાપરી નાખો ને દઈ દો, એમ વાત નથી કરતો. પણ બાપુ આપણામાંથી જો કોઈને એમાં કાંઈ પણ ફાયદો ન થાય, કોઈને કઈ ઉપયોગ ન થાય, આપણી ગમે એટલી સંપત્તિઓ ગમે એટલી મૂડી હોય, કાંઈ વાતમાં છે જ નહીં, કોઈ ફેર નથી પડતો. એટલે જલા બાપા બૈરું આપ્યું ને, અખિલ બ્રહ્માંડ નો માલિક મૂંઝાણો કાંઈ બૈરું માગ્યું ને આપી દીધું, હવે મૂકવું ચા? પણ હવે અહીંયા તો એમ ખુલાસો કઈ કરાય નહીં. જલા બાપા ને વીરભાઈ બે નીકળી ગયા, વગડામાં ગયા ને વડલો હતો ને એ
એ વડલા ને સાંયે બે બેઠા. ભગવાન કે કરવું શું, આને લઈ જ્યાં જવું મારે. પછી કે આઈડિયા કઈ કર્યું, એ કે બહાર જવાનું નામ લઈ અને જવું, અને પછી કે આ ભલે બેઠા વિયા જાય પાછા, આપણે કે અહીંથી વિયા જાય. વીરબાઈ કે આ જોડીને ઝંડો બે તમે રાખો અને હું બહાર જતો. એ જીવો હજી નથી આવ્યો. જોડીને ઝંડો વીરપુરમાં પીડ્યો છે. અને આજે બાપુ એવું એક મંદિર છે કે આ પૈસા નહીં નાખવાના, મફત ખાવાનું પીવાનું. તમે જુઓ ચારે બાજુ દુકાનો હાલે. અમે તો ગોકુળમાં ગયા હતા ને, 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમને કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? કાનુડાને કે હિંચકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે, અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા વ્યૂ આવ્યો, દ્વારિકા છે, અહીંયા કાંઈ છે નહીં, અહીંયા તમે આટો મારવા આવ્યો, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો બધી છે મારા. એક મંદિરમાં ગયા ને, બારણામ કર્યા હતા કે 20 રૂપિયા આપો. મને કે મેં કહ્યું શેના? એ કે ટોકરો વગાડવાનો. મેં કહ્યું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈશું, તમને નહીં વગાડવી. અને તું એકલો ખકડાય.